વિદ્યાર્થી મિત્રો, જૈવિક અણુના આપણા આજના લેક્ચર નંબર 20માં આપણું જે NCERTના જે એક્સરસાઇઝ એટલે કે જેનું સ્વાધ્યાય છે એમાં આપણે 15 પ્રશ્નો અગાઉ જોઈ ચૂકેલા છીએ અને આજે આપણે 16મા પ્રશ્નથી પાછી આપણે એની શરૂઆત કરીએ છીએ. 16મો પ્રશ્ન તમને જે પૂછવામાં આવેલો છે એનો તમે બરાબર કોન્સેપ્ટ સમજી લ્યો કે એમિનો એસિડ સંયોજનોની ઉભય ગુણધર્મી વર્તણૂકને તમે કેવી રીતે સમજાવશો. ટૂંકમાં જે એનું એમ્ફોટેરિક નેચર જે છે એને આપણે સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય. તો આપણે જાણીએ છીએ કે એમિનો એસિડ હોય છે. હું થોડીક વાત અહીંયા તો આ વર્ણન તો તમારી પાસે આવવાનું જ છે, પણ મારે તમને છે ને થોડુંક હું અત્યારે ડિસ્કસ કરું છું, તમે સમજાવવા માટે પણ કરું છું. એમિનો એસિડ છે ને એમાં આપણે એસિડિક એટલે કે કાર્બોક્સિલ સમૂહ અને બેઝિક એટલે કે એમિનો સમૂહ બંને એક જ અણુમાં હોય છે. એટલે જલીય દ્રાવણની અંદર એટલે કે તો એ લોકો એકબીજાની સાથે તટસ્થીકરણ કરશે. અને આપણે જાણીએ છીએ કે કાર્બોક્સિલ ગ્રુપ હંમેશા પ્રોટોન ગુમાવે છે, જ્યારે એમિનો સમૂહ જે છે એ પ્રોટોન મેળવશે, એટલે દ્વિધ્રુવીય અથવા ઝ્વીટર આયનનું ઉત્પત્તિ થાય છે. જે આપણે જોયેલું છે કે અહીંયા H જે છે એ ગુમાવશે અને આ મેળવશે, તો આવા પ્રકારનો ઝ્વીટર આયન જલીય માધ્યમમાં રૂપાંતરિત થાય છે. અને આ જે ઝ્વીટર આયન જે છે એ જે છે એ ઉભય ગુણધર્મી સ્વભાવ બેઝિક અને એસિડ બંનેની જેમ બતાવે છે. જેમ કે તમે જોશો તો કે તમારો જે ઝ્વીટર આયન હોય એને તમે એસિડિક માધ્યમમાં લઈ જાશો. સપોઝ કે તમે અત્યારે એને આ H+ વાળું માધ્યમ છે, રાઈટ, એટલે આ બાજુ આમ રિવર્સ OH- થશે. આમ રિવર્સ જે છે એ આમાં બતાવ્યું નથી, હું તમને બતાવું છું. આ રિવર્સ જે છે એ OH- નું છે, રાઈટ, અને જવાનું છે H+. તો તમને બધાને ખબર છે કે એસિડિક મીડિયાની અંદર આપણે તમે જોવા જશો તો COO- ના સ્વરૂપમાં ઝ્વીટર આયન જે છે એ પ્રોટોનને એક્સેપ્ટ કરશે, બરાબર છે. એટલે આ તમે જે જુઓ છો અત્યારે આ જે તો એ તમારો કેટાયન થઈ ગયેલો છે. આ તમારો 1 નંબરના સ્ટ્રક્ચરમાં તમે બહુ ધ્યાનથી તમે જોશો તો આ તમને કેટાયન જોવા મળશે. અને બેઝિક માધ્યમની અંદર તમે જોવા જશો એટલે કે તમારે OH-, બરાબર છે, તો એની હાજરીમાં એ એનાયન થઈ જશે. તો આ તમને જે જોવા મળે છે એ 2 નંબરનું તમને જે જોવા મળે છે. એટલે અહીંયા કહેવાનો મારો મતલબ એમ છે કે NH3 ગ્રુપ જે તમે જે જુઓ છો NH3+ આ સમૂહ એ જે છે ને એસિડ અને COO ગ્રુપ બેઝ તરીકે વર્તો હોવાને કારણે એની ઉભય ગુણધર્મી સ્વભાવ આપણને જોવા મળતો હોય છે. તો આ તમને બરાબર સમજાઈ ગયેલું હશે. નેક્સ્ટ તમને આપે છે ઉત્સેચકો એટલે શું. હવે આપણે બધાને ખબર છે કે જે ઉત્સેચકો જે છે ને એ જૈવિક ઉદ્દીપકો હશે. કોઈ પણ જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એના માટે આપણે જુદા જુદા ઉત્સેચકોની જરૂર પડે. અને આપણે જાણીએ છીએ એવું પણ કે કોઈ એક ચોક્કસ પ્રક્રિયા માટે એટલે કે ચોક્કસ સિસ્ટમ માટે એક ચોક્કસ ઉદ્દીપકની જરૂર પડે. એટલે કે તમારા જે ઉત્સેચકો છે ને એ બહુ જ જેને કહી શકાય કે સ્પેસિફિક હોય અને એ પોતાની એ પ્રક્રિયા માટે એ ખૂબ જ કાર્યરત હોય અને એને બહુ જ ઓછી સંખ્યાની અંદર આપણે જરૂર પડે છે. સામાન્યતઃ 310 કેલ્વિનની આજુબાજુમાં અને 7.4 pHની અંદર એ કાર્ય કરતા હોય છે. અને મોટાભાગે બધા ગ્લોબ્યુલર પ્રોટીન એટલે કે ગોલીય પ્રોટીન જોવા મળે છે. જો કે આપણે એવું કહી શકાશે કે આ જે બધા પ્રકારના જે આપણે ઉત્સેચકોની વાત કરીએ છીએ તો એમાં ઘણી બધી વખત જે છે ને બીજો બિન પ્રોટીનનો ભાગ પણ જોડાયેલો હોય છે, જે એની એક્ટિવિટી માટે પણ ઘણી વખત જવાબદાર હોય છે. એને ઘણી વખત કોફેક્ટર પણ એ લોકો બોલે છે, જેમાં ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક બંને મોલેક્યુલ્સ આવે છે. ઓકે, ફાઇન. નેક્સ્ટ એના પછી આવે છે પ્રોટીન સંયોજનોના બંધારણ ઉપર વિકૃતિકરણની શું અસર થાય છે. તો આપણને ખબર છે કે જ્યારે વિકૃતિકરણ થાય તો પ્રાઇમરી સ્ટ્રક્ચર જે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ હતું ને એ કેવું રહે એવું જ રહે, પણ દ્વિતીયક અને તૃતીયક બંધારણો શું થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જાય. કેમ? તો કે એમાં રહેલા હાઇડ્રોજન બંધ તૂટી જાય, CONH બંધની જે રેફરન્સમાં વાત હતી તો એ બધા બ્રેક થઈ જતા હોય અને એ શેમાં રેસામય પ્રોટીનમાં થાય અને એ એની જેને કહી શકાય કે એની પોતાને કે જૈવિક સક્રિયતા જે છે ને એ હંમેશા ગોલીય અણુમાં જ આપણને જોવા મળે છે. તો એ પોઈન્ટ પણ આપણે અહીંયા ડિસ્કસ કરેલો છે. એના પછી આપણને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને એ છે વિટામિન સંયોજનોને કેવી રીતે વર્ગીકૃત કરશો. બરાબર છે, એટલે આપણે ક્લાસિફાય કરવાના છે અને રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર વિટામિનનું નામ આપો, આવું તમને પૂછવામાં આવેલું છે. તો આપણે ખબર છે કે વિટામિન જે છે એની ટૂંકમાં પાણીમાં અને તેલી પદાર્થો કે ફેટ છે
એમાં એની દ્રાવ્યતાના આધારે આપણે જલદ્રાવ્ય વિટામિન અને ચરબી દ્રાવ્ય વિટામિનમાં મૂકીએ છીએ. ટોટલી વિટામિન બી કોમ્પ્લેક્સ, બી સંકીર્ણ જેને આપણે કહીએ છીએ તે, અને વિટામિન સી જલદ્રાવ્ય વિટામિન છે, જ્યારે ADEK એ બધા કેવા છે? ચરબી દ્રાવ્ય વિટામિન હોય છે. હા, અને વિટામિન પછી બીજો પ્રશ્ન છે, વિટામિન કે જે છે એ આ બ્લડના ગંઠાઈ જવા માટે, બ્લડ ક્લોટ થઈ જવા માટે એ જવાબદાર છે. પછી આપણને આપે છે કે વિટામિન એ અને વિટામિન સી આપણા માટે સાથી આવશ્યક છે અને તેના અગત્યના સ્ત્રોત લખો. તો વિટામિન એ જે છે આપણે વાત થઈ હતી કે એનાથી ઝેરોપ્થેલ્મિયા એટલે કે આંખના કોર્નિયાનું સખતીકરણ, હાર્ડ થઈ જાય, એટલે વિન્ડો એની ઓપન લેન્સ પૂરેપૂરા ખોલવા ન દઈએ તો એનાથી નાઇટ બ્લાઇન્ડનેસ, રતાંધળાપણું થાય છે. અને વિટામિન સી જે છે એની જે ઉણપ થતી હોય તો એનાથી સ્કર્વીનો રોગ થાય છે, જેમાં પેઢામાંથી રુધિર નીકળે, બરાબર છે, અને પાયોરિયા પણ થતા હોય છે, જેમાં દાંત ઢીલા થઈ જાય, પડી જાય, આ વસ્તુ પણ પ્રાપ્ત થતી હોય છે. અને વિટામિન એના જે સ્ત્રોત આપણે જે જોઈએ છીએ તો એમાં માછલીના એટલે કોડ લીવર ઓઇલ જેને બોલીએ, માછલીના યકૃતનું તેલ આપણે જે જોઈએ છીએ, ગાજર છે, માખણ છે, દૂધ છે, એ બધા એના સોર્સિસ છે. અને આમાં ખાટા રસાળ ફળો હોય છે, જેમ કે આંબળા છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, એ બધા વિટામિન સી ના સોર્સ છે. એના પછી તમને પૂછે છે કે ન્યુક્લિયક એસિડ જે સંયોજનો જે છે એટલે શું અને તેના બે અગત્યના કાર્યો જણાવો. તો આપણે ખબર છે કે જે ન્યુક્લિયક એસિડ જે છે એ એક એવા પ્રકારનો જૈવિક અણુ છે કે જે કોઈ પણ પ્રકારના જીવંત કોષોના કોષ કેન્દ્રની અંદર એ ન્યુક્લિયો પ્રોટીન સાથે જોવા મળે છે, અથવા જેને આપણે રંગસૂત્રો જે છે એને પણ આપણે કહી શકાશે. અને એના પ્રકારો કેટલા હતા? બે પ્રકારો હતા, DNA, RNA. જે DNA જે છે એ આપણા વારસાગત લક્ષણોને એક પેઢીથી બીજી પેઢીમાં અવતરણ કરવા માટે એને ટૂંકમાં ટ્રાન્સફર કરવા માટે એ યુઝ થતું હોય છે. અને DNA અને RNA બંને જે છે એ પ્રોટીનનું જે સંશ્લેષણ થતું હોય, એની જે વૃદ્ધિ કરવી છે, આપણે એને આપણા શરીરની જે મેન્ટેનન્સ જે કરવું હોય તો એના માટે એ જવાબદાર છે. એકચ્યુઅલી તો શું છે, પ્રોટીન્સ જે છે એ RNA દ્વારા નિર્માણ પામતું હોય, પણ એ RNA નો જે પાછો મેસેજ જે છે એ DNA માં આપણને જોવા મળે છે. અહીંયા તો પ્રશ્ન તમને આપેલા છે, પણ હું થોડુંક તમને તમારી સાથે અત્યારે ડિટેલમાં પણ પાછું તમે ભૂલી ન ગયા હો તો આપણે જે અગાઉ ભણાવેલું હતું એને કોમ્પેક્ટ લેવલની અંદર પાછું આપણે જોતા જઈએ છીએ. તમને એમ કે છે કે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે શું તફાવત છે, આવું તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો ન્યુક્લિયોસાઇડ એટલે શું હોય? તો કે તમારી જે આલ્ડોસ સુગર હોય, બરાબર છે, એની એક નંબર સાથે કાં પ્યુરિન પ્રકારના બેઝ અથવા પેરિમિડિન પ્રકારના બેઝ જો જોડાઈ જાય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. હું હજી ફરીથી બોલું છું કે આપણી પાસે જે સુગર છે, કઈ સુગર છે? રિબોઝ સુગર હોય અથવા ડીઓક્સી રિબોઝ સુગર હોય, એની સાથે એક નંબરના સ્થાને પેરિમિડિન બેઝ જેવા કે સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ અને પ્યુરિન પ્રકારના બેઝ હોય, જેમાં ગ્વાનિન, એડેનિન, તમને યાદ આવે તો મેં તમને કીધું એની 9 નંબરની જગ્યા જે છે તે આના C1 સુગર સાથે કનેક્ટ બીટા લિંકેજથી થતા હોય તો એને આપણે શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. હવે ન્યુક્લિયોટાઇડ શું છે? તો કે એમાં બધા જ કમ્પોનન્ટ આવી જાય. તમારી પાસે જે ન્યુક્લિયોસાઇડ તો છે, પણ તમને કદાચ ખબર હોય તો જે સુગર હતી, આપણી જે શર્કરા હતી, એના C3 અને C5 આ બંને જગ્યા ઉપરથી ફોસ્ફોરિક એસિડના અણુઓ જોડાઈ જાય તો એ ન્યુક્લિયોટાઇડની અંદર રૂપાંતર પામે છે. પછી તમને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે DNA માં બે શૃંખલાઓ સમાન નથી પણ તે એકબીજાને પૂરક છે, આવું તમને કહેવામાં આવેલું છે. તો આપણે જાણીએ છીએ કે DNA ના બંધારણમાં બેઝ પદાર્થની જે વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાતો હોય છે, જેમ કે પ્યુરિન પેરિમિડિન સાથે જોડાય અથવા પેરિમિડિન પ્યુરિન સાથે જોડાય. પણ તમને કદાચ ખબર હોય તો બંનેના સાઇઝ છે કે એની જે અંદરની ભૌમિતિક રચનાઓ જે બેઝની હોય છે એ જુદી હોય છે. જેમ કે આપણે જોઈએ છીએ કે ગ્વાનિન સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય, જ્યારે એડિનિન થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે. એટલે આપણે એવું કહી શકાશે ખરા કે કોઈ એક સરખી રચના ન હોય, એટલે એક જ સરખું કે ભાઈ આની સાથે આ છે એવું નથી, જે આપણે અહીંયા રજૂ કરેલું છે. તમને એમ કે છે કે DNA અને RNA વચ્ચેના અગત્યના બંધારણીય અને કાર્યશીલ તફાવતો લખો. તો પેલા બંધારણીય DNA માં શું હોય? બીટા D2 ડીઓક્સી રિબોઝ હોય,
જ્યારે પેલામાં શું હોય, ડી રિબોઝ હોય, જો કે આપણે ખબર છે બંને લીવો ટાઈપના હોય છે. બીજું કે ડીએનએ જે છે ને એ યુરેશિલ પિરિમિડિન, સપોઝ કે તમારી પાસે ડીએનએ જે છે એમાં સાઇટોસિન થાઇમિન એ પિરિમિડિન બેઝ હોય છે, રાઈટ. જ્યારે ડીએનએ ટૂંકમાં આમાં એક નાની ભૂલ આવે છે, આમાં થોડુંક આડું અવળું થઈ ગયેલું છે કે આરએનએમાં શું હોય તો કે સાઇટોસિન અને યુરેસિલ છે, એટલે આરએનએ થાઇમિન નથી, આમાં ભૂલ આવે છે. આ જે ડીએનએ જે છે ને એ થાઇમિન ધરાવે છે. ડીએનએમાં શું હોય એટલે આ ખોટું છે, યુરેસિલ ધરાવે છે એવું નથી, એ થાઇમિન ધરાવે છે. જ્યારે આરએનએ શું છે, થાઇમિન ધરાવતું નથી, પણ એની જગ્યાએ શું ધરાવે છે, યુરેસિલ ધરાવે છે. બીજું કે આ દ્વિસર્પિલ બંધારણ છે, જ્યારે આ એક જ શૃંખલાની બનેલી રચના છે. બીજું હજી આમ તો કેવું હોય તો કે ડીએનએ છે ને એનો મોલેક્યુલ હોય, એનો અણુ બહુ જ મોટો હોય, એનું મોટાભાગે એનું જે માસ જે આપણે બોલીએ, એનો અણુભાર બોલીએ, એ છે ને 6x10⁻⁶ થી 16x10⁶ જેટલો એ ફરતો હોય. જ્યારે આરએનએ નો છે ને બહુ જ નાનો હોય અને 20,000 થી 40,000 એટોમિક યુનિટની અંદર જ એ વેરિએશન પામતો હોય છે. ડીએનએ ની પાસે પાછી છે ને રેપ્લિકેશનની એક અગત્યની ભૂમિકા હોય છે. આરએનએ પાસે એવું રેપ્લિકેટ કરવા માટે, એટલે એને ફરીથી પાછો જુદા એના જેવી જ એક રેપ્લિકા, એના જેવી જ એક આબેહૂબ કોપી એ કાઢી નથી શકતા. ડીએનએ જે છે એ આપણા વારસાગત લક્ષણોના પેઢીથી પેઢીમાં ઉતારવા માટે જવાબદાર છે. આરએનએ જે છે ને એનું ખાલી પ્રોટીન સંશ્લેષણ સાથેનું જ કાર્ય કહી શકાય. થોડુંક હું તમારી સાથે વધારે ડિસ્કસ કરી રહ્યો છું, જે અહીંયા તમારી બુકમાં આપેલું છે, કે છે કે કોષમાં કયા વિવિધ પ્રકારના આરએનએ જોવા મળે છે. તો આપણે ખબર છે કે એક રિબોઝોમલ આરએનએ હોય, એક મેસેન્જર આરએનએ હોય અને એક ટ્રાન્સફર આરએનએ હોય. તો આ પ્રકારના આપણને આરએનએ જે છે એ એની અંદર આપણને જોવા મળે છે. તો આ એક 25 પ્રશ્નો એવા હતા કે જે તમારી બુકની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપેલા હતા, જે આપણે જોયેલા છે. હવે આપણે એનસીઈઆરટીના એક્ઝેમ્પલર તરફ આગળ વધીએ છીએ. હવે આ એનસીઈઆરટીના એક્ઝામ્પલરમાં આપણે બધાને ખબર છે કે શરૂઆત હંમેશા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, બહુ વિકલ્પી પ્રશ્નોથી થતી હોય છે, અને જેમાં એક જ આન્સર હોય એવા પ્રકારના પહેલા ભાગમાં આપણે ધ્યાન રાખીએ છીએ. તમને એવું પૂછ્યું છે કે ગ્લાયકોઝન જે છે એ એક શાખીય પોલિમર છે જ. એ આલ્ફા ડી ગ્લુકોઝના C1C4 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. તો એના જેવું જ બંધારણ કે જેમાં C1C6 વચ્ચે ગ્લાયકોસિડિક જોવા મળે તો એવો પદાર્થ કયો છે? તો મેં તમને કીધેલું હતું કે એમાઇલોપેક્ટિન જે છે એ એની અંદર આવતો હોય છે. કારણ કે ગ્લાયકોઝનને તમને યાદ આવે તો પ્રાણી જ સ્ટાર્ચ કહેવામાં આવે છે. આપણે ઘણી વખત વાતચીત કરી ચૂકેલા છીએ કે તમે બહુ જ ધ્યાનથી એમાઇલોપેક્ટિનને જોશો તો એમાઇલોપેક્ટિન જે છે ને એમાં 25 ગ્લુકોઝના યુનિટ આવે પછી શાખા પડે, જ્યારે ઓલામાં 10 થી 14 ની વચ્ચે શાખા પડે. એટલે ગ્લાયકોઝન વધુ ગીચ શાખીય છે અને થોડોક ઓછો ગીચ શાખીય કહી શકાશે. બીજા નંબરનો પ્રશ્ન તમને પૂછેલો છે કે નીચેના પૈકી કયો પોલિમર પદાર્થ પ્રાણીઓના યકૃતમાં જોવા મળે છે? તો એ તો આપણે બધાને ખબર છે કે ગ્લાયકોઝન જે છે એ પ્રાણીના યકૃતમાં જોવા મળે છે, એટલે યકૃત, સ્નાયુ, મગજ બધામાં એ જોવા મળતો હોય છે. પછી તમને એવું પૂછ્યું છે કે સુક્રોઝ છે એ ડાયસેકેરાઇડ છે અને તેના એક અણુના જલ વિભાજનથી આપણે ખબર છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો એક અણુ તમને પ્રાપ્ત થાય. બાકી બહુ સારી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં તો ગ્લુકોઝનું પાછું સ્વરૂપ બતાવે. મેં તમને ભણાવતી વખતે સમજાવ્યું હતું કે આવી રીતે JEE એડવાન્સમાં ક્વેશ્ચન પૂછાણો છે કે મેઇનમાં પૂછાણો છે કે એ લોકોનું પાયરેનોસ ફોર્મ, ઓલું આલ્ફા ફોર્મ શું હોય, ડેક્સ્ટ્રોલિવો શું હોય, આટલું ડિટેલની અંદર પણ એ લોકો પૂછે છે. પણ અહીંયા તો તમારો લેવલ નોર્મલ છે, એટલે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની વાત અહીંયા રજૂ કરવામાં આવેલી છે. પછી એક સરસ પ્રશ્ન તમને અહીંયા પૂછવામાં આવેલો છે અને એમ કે છે કે નીચેના કયા બે એનોમર્સ કહેવામાં આવે છે? એનોમર્સ એટલે આપણે બધાને ખબર છે કે પેલા કાર્બનની અંદરની જ પરિસ્થિતિ જે છે એ જુદી જુદી હોય તો એને આપણે એકબીજાને શું કહેવામાં આવે છે? એનોમર્સ જે છે એ કહેવામાં આવે છે. બહુ જ ધ્યાનથી તમે જોશો તો અહીંયા આ જગ્યા તમે જુઓ, સી વિભાગ તમે જુઓ બહુ જ ધ્યાનથી, રાઈટ? તો એક્ઝેક્ટલી શું છે, ખાલી OH નું સ્થાન બદલાણું છે, બાકી બધી વસ્તુઓ જેમ છે ને યથાવત રહેલી છે. એનોમર્સ હોય ને એમાં C1 ઉપરનું જોડાણ જ ભિન્ન હોય, જેમાં C1OH જમણી બાજુ હોય તો એને આલ્ફા કહેવાય, અને જે એનોમર્સમાં OH C1 ડાઈ બાજુ હોય તો એને શું કહેવાય? બીટા સ્વરૂપ કહેવામાં આવે છે. બાકીના બધા તમે જોશો ને તો એમાં બીજા બધા જગ્યાઓ પણ જે છે ને એને ચેન્જ કરવામાં આવેલી છે. અહીંયા તમે જોશો તો તમને જુઓ અહીંયા OH બધી જગ્યાએ ફરી ગયેલા છે, એટલે તમારો જવાબ C છે. નેક્સ્ટ તમને પૂછે છે કે પ્રોટીન છે, પ્રોટીન
એના બે અલગ અલગ પ્રકારના બંધારણ જેવા કે આલ્ફા સર્પિલ બંધારણ છે કે બીટા પ્લીટેડ બંધારણ છે, એમાંથી આલ્ફા સર્પિલ બંધારણ જે હેલિક્સ સ્ટ્રક્ચર હતું એ શેને આધારે સ્થાયીકૃત જે છે એ આપણે જોવા મળતું હોય છે. આવું તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે, રાઈટ. તો આપણને ખબર છે હાઇડ્રોજન બંધને કારણે એકદમ શું થઈ જતો હોય, સ્ટેબલ થઈ જાય છે. આલ્ફા હેલિક્સમાં ઓલા CO અને NH વચ્ચે હાઇડ્રોજન બંધ હોય તો એને કારણે એ વધારે સ્ટેબલ થાય છે. હવે તમને જે પ્રશ્ન પૂછે છે એ છે જો ડાયસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ સંયોજનોના રિડક્શન કરતા સમૂહો એટલે કે આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહો બંધથી જોડાયેલા હોય તો તેને નોન રિડ્યુસિંગ શર્કરાઓ કહેવાય. તો નીચેના પૈકી કયો ડાયસેકેરાઇડ આવી નોન રિડ્યુસિંગ શુગર છે? બહુ સરસ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તમે ધ્યાનથી તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. નોન રિડ્યુસિંગ એટલે એવી રીતે ભટકાતા હોય કે જેને કારણે એના આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ છે કોઈ પણ હોય તો એ ખુલ્લા ન થાય. જેમ કે અત્યારે તમે આ જુઓ છો ને તો તમે બહુ જ ધ્યાનથી જુઓ, આ જગ્યા હજી ખુલ્લી થઈ શકશે એમ, બરાબર છે. અને બહુ જ ધ્યાનથી તમે આ સ્ટ્રક્ચર જોશો તો માલ્ટોઝનું સ્ટ્રક્ચર તમને જોવા મળશે. બીજું તમે જે સ્ટ્રક્ચર જુઓ છો એ બહુ ધ્યાનથી તમે જુઓ, અહીંયા છે ને કીટોન સમૂહ છે, પણ એ કીટોન સમૂહ જે છે આ જગ્યા ઉપર તમારે જોવા જેવો છે. CH2OH છે, અહીંયા H છે, પણ એ છે ને આમ રિવર્સ કરી નાખ્યું છે. જુઓ આ જગ્યા, એટલે આ લોક થઈ ગઈ છે અને આની આ ભાગ એ લોક થઈ ગયેલો છે. એટલે આ લોકો કેવી થશે? નોન રિડ્યુસિંગમાં જતું રહેશે. બાકી જો અહીંયા આ ભાગ ખુલ્લો પડ્યો છે, એની નીચેનો પણ આ ભાગ ખુલ્લો તમને જોવા મળે છે. પછી એમ કે છે કે નીચેના પૈકી કયું એસિડ વિટામિન છે? એસિડ વિટામિન એટલે કે જે વિટામિનનું નામ એસ્કોર્બિક એસિડ છે તો એ એસિડ વિટામિન છે. પછી તમને પૂછે છે કે ડાયન્યુક્લિયોટાઇડ છે એ બે ન્યુક્લિયોટાઇડને ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડતા મળે છે અને પેન્ટોસ શર્કરાના કયા બે કાર્બન વચ્ચે આવી શૃંખલા જોવા મળે છે? તો આપણે ખબર છે કે ડાયન્યુક્લિયોટાઇડ છે તો ડેફિનેટલી ફોસ્ફોડાયસ્ટર થાય તો એ પેન્ટોસ શર્કરાના 3' અને 5' અથવા 5' અને 3' જે હોય તે, રાઈટ, તો એની સાથે જોડાય તો એ તમને જોવા મળે છે. પછી તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે ન્યુક્લિયોક એસિડ શેના પોલિમર છે? તો કે ન્યુક્લિયોટાઇડ્સ કે ન્યુક્લિયોસાઇડ્સના પોલિમર છે. તો કે ન્યુક્લિયોટાઇડ્સના પોલિમર તમને જે છે એ તમને જોવા મળે છે, રાઈટ. એ ન્યુક્લિયોટાઇડ્સથી બને, ન્યુક્લિયોસાઇડની, ન્યુક્લિયોટાઇડ્સથી એ જોડાતા હોય છે. પછી ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કે તે આ આલ્ડોહેક્ઝોસ છે, તો કે હા. તે HI સાથે ગરમ કરતા નોર્મલ હેક્ઝેન આપે, તો કે હા. તે ફ્યુરેનોઝ નહીં, એ પાયરેનોઝ પ્રકારે અસ્તિત્વ ધરાવતો હોય છે, રાઈટ. અને 2,4-DNP સાથે કસોટી આપતો નથી, તો સાચું છે, બરાબર છે. પછી તમને પૂછે છે કે પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે અને એમિનો સંયોજનોના આ ક્રમને એટલે આપણે પ્રાઇમરી બંધારણ જ કહેવાય કે જેની અંદર એક ફિક્સ ઓર્ડર તમને જોવા મળતો હોય. પછી કહે છે કે DNA અને RNAમાં 4 બેઝ હોય છે તો નીચેનામાંથી કયો બેઝ RNAમાં જોવા મળતો નથી? તો એ તો આપણે બધાને ખબર છે, થાઇમિન જે છે એ RNAમાં જોવા મળતો નથી કારણ કે એની જગ્યાએ યુરેસિલ આપણને જોવા મળતો હોય છે. પછી વિટામિન B નો કયો સમૂહ આપણા શરીરમાં સંગ્રહ પામે છે? તમને જો શું પૂછવામાં આવેલું છે, સ્ટોરેજ થતું આપણે જોવા મળે છે. એ વિટામિન B12 જે છે એ આપણા શરીરમાં સ્ટોરેજ થતું જોવા મળે છે. એના પછી 14 નંબરની આપણી જે MCQ પૂછી છે કે DNA માંથી નીચેના પૈકી કયો બેઝ આવેલો નથી? તો એ તો પાછો વારંવાર આવે છે, યુરેસિલ નથી આવતો. પછી 15 નંબરનો પ્રશ્ન તમને એવો પૂછે છે કે નીચે આપેલા મોનોસેકેરાઇડના બંધારણો પૈકી કયા બે મોનોસેકેરાઇડ બંધારણો એનોમર્સ છે? એવું તમને પૂછવામાં આવેલું છે. તમે જુઓ, એનોમર્સ એટલે તમારી જે ગોઠવણી તમારે જોવા જવી હોય તો એ જે ચક્રીય સ્તરમાં ખાલી C1 સ્થાન ઉપર જ તમને ભિન્નતા જોવા મળે તો એને આપણે એકબીજાના શું કહેવાય? એનોમર્સ કહેવાય. જુઓ અહીંયા તમે જુઓ અને આ જુઓ તો ખાલી એક નંબર, અહીંયા તો બધું ફરી ગયું છે, જોયું તો 1 અને 2 એકબીજાના શું છે? એનોમર્સ કહી શકાશે. નીચે આપેલી પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયા માત્ર ગ્લુકોઝના ચક્રીય બંધારણ દ્વારા સમજાવી શકાય છે? તો આપણે વાત હતી કે ગ્લુકોઝ પેન્ટાએસિટેટ સંયોજનનું હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી તો એને ચક્રીય બંધારણ દ્વારા આપણે સમજાવવામાં આવેલું. તો બહુ ડિટેલમાં ઘણી બધી બુકમાં પણ નથી આપ્યું એટલું, પણ મેં તમને સવિસ્તર આપણા લેક્ચર્સની અંદર તમને બહુ સરસ રીતે સમજાવેલું છે. એવું લાગે તો હજી એક વખત તમે જ્યારે રિવિઝન કરતા હો ત્યારે એ બધા મુદ્દાઓને પણ ખાસ ચકાસી લેજો.
એના પછી તમને એક પ્રશ્ન પૂછેલો છે અને એ છે નીચે કેટલાક સંયોજનોના બંધારણ તેમજ તેમના વિન્યાસ બતાવેલા છે, તો કયું બંધારણ કેપિટલ ડી વિન્યાસ દર્શાવશે? કેપિટલ ડી એટલે તમને પેલા ખ્યાલ આવી જવો જોઈએ કે તમારે છેડો જોવાનો, એનાથી ઉપર કિરાલ કાર્બનની હાજરી હોય અને એમાં OH નું સ્થાન જોવાનું. જમણી બાજુ છે, અહીંયા આ કિરાલ છે, હા જમણી બાજુ છે, આ કિરાલ છે, આ જમણી બાજુ છે, તો તમે આ પ્રમાણે કરી શકશો, રાઈટ? આ બધા 3 સ્ટ્રક્ચરો છે એ કેપિટલ ડી જ વિન્યાસ ધરાવે છે. અને આપણે વાત થઈ છે કુદરતમાં મળતા બધી જ શર્કરાઓ કેપિટલ ડી જ હોય છે. પછી કહે છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ દ્વારા બનતા ડાયસેકેરાઇડનું બંધારણ નીચે મુજબ છે, તો તેમાં મોનોસેકેરાઇડ એકમમાં રહેલા એનોમેરિક કાર્બનને ઓળખો. બહુ સરસ પૂછ્યું છે. તો એનોમેરિક કાર્બન કયો છે એ આપણે જાણી લેવાનો છે. તો ગ્લુકોઝમાં કયો હોય? એ જ હોય. અને ઓલામાં કયો હોય? બી. કારણ કે કીટોન ક્યાં આવે? બીજા નંબરના સ્થાને. ઓલામાં ક્યાં આવે? પહેલા નંબરના સ્થાને. તો એ અને બી જે છે એ જ બંને તમે કહી શકશો. પછી કે છે કે નીચે આપેલા 3 બંધારણોમાં 2 ગ્લુકોઝ સાંકળથી જોડાયેલ હોય, તો નીચે આપેલા કયા બંધારણમાં C1 અને C4 વચ્ચે સાંકળ છે અને C1 અને C6 વચ્ચે સાંકળ છે? હવે આ તમે સ્ટ્રક્ચર તમે જુઓ. એ શું કહે છે કે તમને 2 સ્ટ્રક્ચરો તમને આપી દીધેલા છે. હવે પેલા સ્ટ્રક્ચર મારે તમને થોડાક બતાવજો. આ પહેલું સ્ટ્રક્ચર આપણે જોઈ લીધું. હવે હું તમને બીજું સ્ટ્રક્ચર બતાવું છું. પહેલું સ્ટ્રક્ચર તો તમે જોયું હતું. હવે આ બીજું સ્ટ્રક્ચર છે ને આ ત્રીજું સ્ટ્રક્ચર છે. તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ત્રીજા સ્ટ્રક્ચર આ તમે સ્ટ્રક્ચર જુઓ, બરાબર છે? તમે ફરીથી તમે જોશો તો તમારી પાસે શું આપેલું છે? અહીંયા આ જગ્યા ઉપર તમે જોશો. હા, તો એવું બને છે ને કે તમારી પાસે A અને C માં C1 અને C4 વચ્ચે આવેલું છે બંધારણ, અને C1 અને C6 વચ્ચે પણ બંધારણ તમને જોવા મળે છે. તો અહીંયા તમને એમ કહે છે કે C1 C4 વચ્ચે પણ સાંકળ છે અને C1 C6 વચ્ચે સાંકળ છે. એવું તમને આ C આપણો જે વિકલ્પ છે એ જ વધારે યોગ્ય જોવા મળશે. હવે મોર ધેન 1 કરેક્ટ આન્સરમાં આપણે જઈએ છીએ. શેમાં આવીએ છીએ? મોર ધેન 1 કરેક્ટ આન્સર. કાર્બોહાઈડ્રેટ્સના વર્ગીકરણ કરવા માટે તેના જલ વિભાજનથી ગુણધર્મો અને તેઓ રિડ્યુસિંગ શર્કરા કે નોન રિડ્યુસિંગ શર્કરા છે તેના ઉપરથી કરવામાં આવે છે. તો સુક્રોઝ એ શું છે? તો કે સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે અને નોન રિડ્યુસિંગ શર્કરા પણ છે. પ્રોટીનને તેના અણુના આકારના આધારે વર્ગીકરણ કરવામાં આવે, જેમ કે રેસામય કરે અને ગોલીય કરે. તેમાંથી કયું ગોલીયનું ઉદાહરણ છે? તો ઇન્સ્યુલિન અને એગ આલ્બુમિન. તો કે આ અને આ 2 જે છે એ રેસામયના ઉદાહરણો છે. નીચેના પૈકી કયા કાર્બોહાઈડ્રેટ્સ ગ્લુકોઝના શાખીય પોલિમર છે? શાખીય, ધ્યાન રાખજો. તો કે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોઝન. બરાબર. એના પછી આપણે ચેક કરીએ છીએ. તમને એવું જણાવવામાં આવેલું છે કે એમિનો એસિડનું વર્ગીકરણ એસિડિક, બેઝિક કે તટસ્થ સ્વરૂપમાં તેની સાથે જોડાયેલા, બરાબર છે, કાર્બોક્સિલિક એસિડની સમૂહની સંખ્યા ઉપરથી થાય. તો નીચે આપેલા પૈકી કયો એમિનો એસિડ સ્વભાવે એસિડિક છે? જુઓ, અહીંયા એક NH2 એક COOH છે. અહીંયા જુઓ 2 COOH છે એટલે એસિડિક છે. અહીંયા તમે જોયું એક NH2 એક COOH છે, પણ અહીંયા પાછા 2 COOH એટલે B અને D બંને એસિડિકમાં આવે છે. લાઇસિનનું તમને એક સ્ટ્રક્ચર આપેલું છે, તમે બહુ ધ્યાનથી તમે જુઓ. તો એ પહેલા શું છે લાઇસિન? તો કે આલ્ફા એમિનો એસિડ છે. તો કે હા, COOH અને NH2 બંને એક જ કાર્બન સાથે જોડાયેલા છે, પ્લસ 2 NH2 છે એટલે બેઝિક પણ છે. અને જેનું લાઇસિન તમને કહો તો શરીરમાં સંશ્લેષણ થતું હોય એટલે આપણે ખોરાક મારફતે મેળવવાની જરૂર નથી. પછી કે છે કે નીચેના પૈકી કયા મોનોસેકેરાઇડમાં 5 ઘટકવાળું ચક્રીય બંધારણ ફ્યુરેનોસનું આવેલું? તો કે રિબોઝમાં આવે અને ફ્રુક્ટોઝમાં આવે. જે આપણે ફ્યુરેનોસ પ્રકારની 5 કાર્બનની ગોઠવણી તમને જોવા મળે. એના પછી આપણે વાત કરીએ છીએ અને છે રેસામય પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલી છે? હવે રેસામય પ્રોટીન હોય એમાં પોલીપેપ્ટાઇડ હોય, કાંઈ ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય, અમુકમાં એ તો ઇન્સ્યુલિનમાં જ જોવા મળે છે, અને હાઇડ્રોજન બંધથી જોડાયેલી જોવા મળે છે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. જે ઘણા લોકો અમને કહેતા હતા ને કે સર આ બધાની જરૂર શું છે, એક ચક્રીય દ્વિચક્રીય, તમે શું કામ એ વખતે સમજાવતા હતા? તો હું તમને એટલા માટે સમજાવતો હતો કે નીચેના પૈકી કયા પ્યુરિન બેઝ છે? તો ખબર કેમ પડે કે કયા પ્યુરિન છે ને કયા પિરિમિડિન છે? તો કે ગ્વાનિન અને એડિનિન એ બંને પ્યુરિન બેઝ છે. થાઇમિન, યુરેસિલ, સાઇટોસિન જે છે એ બધા ક્યાં છે? પિરિમિડિન બેઝમાં આવે છે. 28મી MCQ એ તમને એવું જણાવે છે કે નીચેનામાંથી ઉત્સેચક માટે સાચો પર્યાય કયો છે? હવે ઉત્સેચક શેના બનેલા હોય? તો કે પ્રોટીનના બનેલા હોય, અને જૈવ ઉદ્દીપકો પણ તમે જે છે એને કહી શકો છો. તો એનો સાચો પર્યાય તમે જે છે એ આ પ્રમાણે રજૂ કરી શકો છો. તો આમ તમે જોયું તો કે આજે આપણે જે છે ને સ્વાધ્યાયના પ્રશ્નો પણ એકદમ ધ્યાનમાં રાખ્યા,
એ સ્વાધ્યાયના પ્રશ્નો કમ્પ્લીટ કરી અને આપણે NCERTના એક્ઝામ્પલરની અંદર શરૂઆતના 19 પ્રશ્નો એવા જોયા કે જેમાં એક જ વિકલ્પ હોય અને એના પછી 20 થી 28 આપણે એવા જોયા કે જ્યાં એકથી વધુ વિકલ્પો હોય. તો તમે એનો બરાબર મહેનત કરજો, જોજો અને આવતા અંગે પાછા મળીએ છીએ. બરાબર છે?